મારે જે કવિને રજૂ કરવાના છે એવા કવિશ્રી રિયાઝ મીર જે તખલ્લુસ અજવાસના નામે લખે છે અને એમની કવિતાઓમાં હંમેશા અજવાસ હોય છે અને એ અજવાળું પાથરે છે પણ એમના શબ્દો થકી. તો એવા કવિશ્રીને આવકારતા પહેલા એક ખલીલ સાહેબના શેરથી એમને આવકારું છું, એમની કવિતા પેશ કરવા માટે, એમની રચના પેશ કરવા માટે. કે વાત મારી જેને સમજાતી નથી સાહેબ, કે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય એ ગુજરાતી નથી, એ ગમે તે પણ હોય એ ગુજરાતી નથી. તો આવો મીર સાહેબ, આવો અજવાસ સાહેબ, આપની એક કવિતા રજૂ કરું. તો હું કવિ અજવાસ અને અમારી લોકબોલી છે સાહેબ, લોકબોલી એટલે તળપદી ભાષા. કેમ શું છે નહીં, અમારી ચમસોન શું છે એ ભાષાની આપણે તળપદીમાં હમણાં જ લખી હતી. અલ્યા ભાઈ મોણસ થઈને મોણસાઈ જગાડી, અમારી ભાષાથી તમારી મજા જુઓ કે અલ્યા ભાઈ મોણસ થઈને મોણસાઈ જગાડીએ, આ થોડા માટે ચમ આપણે બગાડીએ. અલ્યા ભાઈ મોણસ થઈ અને મોણસાઈ જગાડીએ, આ થોડા માટે ચમ આપણે બગાડીએ. અને ખિસ્સામાં હોય જોર એટલું જ વાપરીએ, ખિસ્સામાં હોય જોર એટલું જ વાપરીએ, ન ખોટા ઢોલ બસ આપણે મલકમાં બગાડીએ. કે અલ્યા ભાઈ મોણસ થઈને મોણસાઈ જગાડીએ. કે માટીના છીએ તો માટીથી જ ઉજળા, અમારી લોક બોલી છે કે માટીના છીએ તો ભાઈ આ માટીથી ઉજળા, માટીમાં હોનું છે તો મોસે હોનું જ ઉગાડીએ. એટલે ભાઈ માણસ થઈને મોણસાઈ જગાડીએ. એટલે લોબી આ વાર્તામાં જાજી જફાશે, કે લોબી આ વાર્તામાં જાજી જફાશે. લડતા હોય જો ભાઈઓ તો આપણ જપાડીએ, કે અલ્યા ભાઈ માણસ થઈને મોણસાઈ જગાડીએ. લખું છું કોક સાચું કહું તો દુશ્મન થઈ જવાય છે, કોક સાચું કહું તો દુશ્મન થઈ જવાય છે. આમ ધર્મ છે આપણો સાચો, કે આમ સૌને સાચો રસ્તો બતાડીએ. કેલા ભાઈ માણસ તે મોણસાઈ જગાડીએ. ક્યાં વાત હે. અને અંતિમ લાઈન કે કહેનારા ને કરનારા જુદા હોય છે માણસો, કહેનારા ને કરનારા જુદા હોય છે માણસો. આમ પોતાની ઓછો થોડી તો ઉગાડીએ, આમ પોતાની ઓછો થોડી તો ઉગાડીએ. કેલા ભાઈ માણસ તે મોણસાઈ જગાડીએ. થોડા માટે લેતા ને આપણે બગાડીએ. થેન્ક યુ.